પછી મને એક ભાઈ તમારા કુટુંબ લઈને આવ્યા એક ઊન લેવા. એ ભાઈ મને વાત કરી કે એક અમારા ભાઈ જોવે છે, એટલે એને વાત કરી. એટલે હું સીધો અહીંયા આવીને તમારી પાસે જોણ કરે. તમે મને રસ્તો દેખાડ્યો. આ રસ્તા મને સફળતા મળી. 3 મહિનામાં તમને કેવું રહ્યું? 3 મહિના બહુ સારું રહ્યું. પછી ધંધામાં બધી રીતે કોઈ ઘટે નહીં. નકર આમાં તમે બધું રેડી રાખે પડી દીધું મારા માતાજી. નકર આમાં તમે માનતા નહીં માનતા, હું આમાં નતો માનતો. હું તો નતો માનતો, બીજા માનતા એને ના પાડતો કે આમાં નહીં ઉતરતા એમ. પણ નહીં, જો કાંઈ વસ્તુ કારણ કે એવું કાંઈ હોતું નથી. જે કાંઈ છે એ માતાજીની શ્રદ્ધા છે. પછી હું 4 મહિના અંદર એ પછી 4 થી 5 વ્યક્તિને અહીંયા લાવ્યો. બધાયનું ગાડું રેડી કમ્પ્લીટ આવે. બધાને રેડી થઈ ગયું. બધાયને કમ્પ્લીટ. અને જે કરે ને એ માતાજી કરે છે, અને તમને શ્રદ્ધા છે તો સારું થાય છે. બાકી અણશ્રદ્ધામાં ઉતરવાનું નહીં. એ તો તમે જે પહેલાં કીધું ને કે હું આમાં નથી માનતો, એ મને તો હારામાં હારું ગોઠ્યું. કારણ કે અણશ્રદ્ધામાં ઉતરે એ વધારે બિચારા મારે. અને તમે કીધું હતું કે હાલવા ગયો 2-3 વખત તમને પૂછ્યું, તમે મને 21 દિવસનો વાયદો કર્યો તો દીવો કરવાનો. તો મેં લગભગ 3 મહિના જેવું ખેંચી લીધું. મેં કીધું હા કે રાખવું છે. અને 3 મહિના તમને 3 મહિનામાં મને સારું દેખાતું આગળ. એટલે અને મેં તમારી પાસે કઈ લીધું ભાઈ? નહીં, કોઈ નહીં, 1 રૂપિયો. અને તમે જેટલા લેવા એની કોઈ પાસે લીધું નહીં, કોઈ પાસે રૂપિયો. બસ. તો માતાજીની શ્રદ્ધા છે, તમને બધાને સારું થાય છે. જય શક્તિ માતા.